તમે બજારના કોઈ પણ રેડીમેડ પેકેટ ફરસાણ લઈ આવો, પછી વેફર હશે, કુરકુરે હશે, કોઈ પણ વસ્તુ હશે, અરે સિમ્પલ વઘારેલા મમરા પણ હશે, તો તેમાં તેલ માટે કયું વિકલ્પ વપરાય છે? તમને ખ્યાલ છે ખરી? તમે મોંઘામાં મોંઘી હોટલમાં ખાવા જાઓ કે જેનું એક થાળીની કિંમત 1200 રૂપિયા 1500 રૂપિયા હોય, તો તે હોટલની અંદર જે કંઈ તેલ વપરાય છે તે તેલ કયું વપરાય છે? આપણે ક્યારે પણ વિચાર્યું છે ખરું? નથી વિચાર્યું. તો હવે વિચારવાની જરૂર છે, કારણ કે આ જે કંઈ વિકલ્પ આધુનિક જગતે આપણને આપ્યા છે તે ખૂબ ઘાતક છે. વર્તમાન સમયમાં બજારની કોઈ પણ ફૂડ પેકેટ વાળી વસ્તુ લઈ આવો, કોઈ પણ તમે ખાદ્ય વસ્તુ લઈ આવો કે જ્યાં તેલ અને ઘી વપરાય છે, એની માટે આ લોકો પાસે બે જ વિકલ્પ હોય છે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. એમાંનું પહેલું વિકલ્પ એટલે પામ તેલ. કોઈ પણ પેકેટ વાળી વાનગી લઈ આવજો, એના ઇન્ગ્રેડિયન્ટ વાંચજો કે તેમાં તેલ રૂપે કયું તેલ વાપરવામાં આવ્યું છે, તો 100% પામ તેલ હશે. વિકલ્પમાંનું પ્રથમ વિકલ્પ વપરાય છે એટલે પામ તેલ. પામ તેલ આપણા શરીર માટે કેટલી હદે ઘાતક છે તેની વિસ્તારથી માહિતી આપણને હોવી જરૂરી છે, તો જ આપણે તેનાથી બચી શકીશું. તો પામ તેલ છે શું, કેવી રીતે કાર્ય કરે છે અને તેના કેવા ઘાતક પરિણામો વર્તમાન સમયમાં આવી રહ્યા છે તેની વિસ્તારથી વાત કરીએ. પૂરી દુનિયામાં પામ તેલનું સૌથી વધારે કન્ઝપ્શન ઉપભોગ ભારત કરે છે, અને ભારતમાં પણ પામ તેલનો સૌથી વધારે વપરાશ ગુજરાત રાજ્ય કરે છે. એટલા માટે ગુજરાત રાજ્યમાં નાની નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા. એટલા માટે ગુજરાતમાં નાની નાની ઉંમરની માતાઓ બહેનોને પણ કેન્સર જેવી ભયાનક બીમારી આવવા લાગી, કારણ કે આ પામ તેલ કેટલી હદે ઘાતક છે, આપણે વગર વિચારીએ તેનું સેવન કરવા લાગ્યા છે. પૂરા વિશ્વમાં સૌથી વધારે પામ તેલનું ઉત્પાદન ઇન્ડોનેશિયા નામનો દેશ કરે છે, અને બીજા નંબર ઉપર મલેશિયા કરે છે. સૌથી વધારે પામ તેલની ખેતી ત્યાં થાય છે અને સૌથી વધારે પામ તેલનું મેન્યુફેક્ચરિંગ ત્યાં થાય છે. પરંતુ આ બે દેશ પામ તેલ ક્યારે પણ ખાતા નથી, પૂરી દુનિયાને વેચે છે. પામ તેલનું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં ધીરે ધીરે ખાદ્ય તેલની માંગ એટલી બધી વધવા લાગી, ખાદ્ય તેલનું કન્ઝપ્શન, તેનો ઉપભોગ એટલું બધું થવા લાગ્યો કે પામ તેલને પણ ખાદ્ય તેલની સાથે મિલાવટ કરવાની પૂરી પરમિશન વિવિધ દેશના ગવર્મેન્ટોએ આપી દીધી, અને એના ભયાનક પરિણામો વિશે કોઈએ ક્યારે ચિંતા ન કરી. અને વર્તમાન સમયમાં જે કંઈ ફૂડ પેકેટ આપણે ખાઈએ છીએ બધાની અંદર મોટા ભાગે પામ તેલ વપરાય છે. પહેલા એવું કહેવામાં આવતું કે હાર્ટ એટેક શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધે તો જ આવે. હવે 12 વર્ષની ઉંમરના બાળકોને હાર્ટ એટેક આવવા લાગ્યો, તો તેના શરીરની અંદર શું કોલેસ્ટ્રોલ વધ્યું હશે? 14 વર્ષની માતાઓ બહેનો દીકરીઓને પણ હાર્ટ એટેક આવવા લાગ્યો. કુદરતે મહિલાઓનું શરીર એટલું સક્ષમ બનાવ્યું છે કે 45 વર્ષની નીચે કોઈ પણ માતા બહેનને હાર્ટ એટેક આવે નહીં, પરંતુ વર્તમાન સમયમાં આવી રહ્યા છે, કારણ કે પામ તેલનું કન્ઝપ્શન વિશ્વના તમામ દેશોમાં ભારત અને ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં કરે છે. તો નાની નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સા બીજા રાજ્યમાં પણ છે, પરંતુ ગુજરાતમાં જેટલી નાની નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યા છે તેટલા હાર્ટ એટેક બીજા રાજ્યોમાં નથી આવતા, કારણ કે